સુરતના એક હીરા દલાલ જેમણે 10 લાખ રૂપિયા ગુમાવ્યા। સુરતના હીરા દલાલને 10 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો। મુંબઈ એરપોર્ટથી 18 લાખનું સોનું કાઢવાના ચક્કરમાં 10 લાખ રૂપિયા હીરા દલાલને ગુમાવવા પડ્યા। હીરા દલાલ છેતરપિંડીનો ભોગ બનતા તેમણે પોલીસમાં ફરિયાદ દાખલ કરી। મુંબઈ એરપોર્ટથી 18 લાખ સોનું કાઢવાના ચક્કરમાં હીરા દલાલે 10 લાખ રૂપિયા ગુમાવ્યા। હીરા દલાલના ભત્રીજાએ જ છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે। હાલ તો હીરા દલાલે ચોક પોલીસમાં 3 લોકોની સામે ફરિયાદ નોંધાવી છે, જેમાંથી 2 આરોપી વકીલ હોવાનું પણ જાણવા મળ્યું છે। જુદા જુદા ચાર્જીસના નામે હીરા દલાલ પાસે 10 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા। 3 લોકોની સામે ફરિયાદ દાખલ થઈ છે, જેમાંથી એક છે હીરા દલાલનો ખુદનો ભત્રીજો અને અન્ય 2 જે લોકો છે તે વકીલ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। હાલ તો મળતી માહિતી મુજબ ચોક વિસ્તાર પોલીસ સ્ટેશને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે।